નમસ્કાર દોસ્તો, ટેટ અને ટાટ પરીક્ષાની તૈયારી કેવી ચાલી રહી છે? જુઓ, મનોવિજ્ઞાન છે ને એ સ્કોરિંગ સબ્જેક્ટ છે, પણ એના ફંડામેન્ટલ્સ ક્લિયર હોવા જોઈએ. તો આજે આપણે એ જ ફંડામેન્ટલ્સ પર કામ કરીશું. મનોવિજ્ઞાનના જે જુદા જુદા અભિગમો છે ને એને એકદમ સિમ્પલ ભાષામાં સમજી લઈશું. રેડી? ચાલો શરૂ કરીએ. ક્યારે વિચાર્યું છે કે આપણે જેવું વર્તન કરીએ છીએ એવું કેમ કરીએ છીએ? મતલબ કોઈક વ્યક્તિ નાની અમથી વાતમાં એકદમ ગુસ્સે થઈ જાય, જ્યારે બીજું કોઈક હંમેશા હસતું જ રહેતું હોય. આવું કેમ? આ બધા કેમના જવાબો છે ને એ મનોવિજ્ઞાનના અલગ અલગ અભિગમોમાં છુપાયેલા છે. તો ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ઓકે, તો આજે આપણે શું શું જોવાના છીએ ફટાફટ જોઈ લઈએ. પહેલા જૈવિક અને વાર્તનિક અભિગમો, પછી બોધાત્મક અને મનોગત્યાત્મક, એના પછી માનવવાદી અને સામાજિક સાંસ્કૃતિક અભિગમો, અને સૌથી છેલ્લે પરીક્ષા માટે એકદમ જરૂરી ક્વિક રિવિઝન. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, જૈવિક અને વાર્તનિક અભિગમો. આ બંને છે ને એ શરીર અને બહાર દેખાતા વર્તન પર ફોકસ કરે છે. સૌથી પહેલો છે જૈવિક અભિગમ. આનું માનવું શું છે ખબર છે? કે આપણું બધું જ વર્તન, આપણી બધી જ રીતભાત એ આપણી બાયોલોજી પર આધાર રાખે છે. મતલબ કે આપણા મગજ, આપણા જનીનો અને આપણા શરીરમાં દોડતા હોર્મોન્સ. સિમ્પલ ઉદાહરણ, ગુસ્સો આવે ત્યારે હાર્ટબીટ કેમ ફાસ્ટ થઈ જાય છે? આનો જવાબ આપણા ચેતાતંત્રમાં છે. બસ આ અભિગમ આ જ વાત કરે છે. તો એકદમ ટૂંકમાં કહીએ તો જૈવિક અભિગમ એટલે વર્તનને શરીરની દ્રષ્ટિએ જોવું. હવે પરીક્ષા માટેનો સૌથી ઇમ્પોર્ટન્ટ કીવર્ડ નોંધી લો: શરીર રચના અને ચેતાતંત્ર. બસ આ બે શબ્દો મગજમાં ફિટ કરી દો. પેપરમાં આ શબ્દો દેખાય એટલે જવાબ જૈવિક અભિગમ જ હોય. ચાલો હવે વાત કરીએ એક એવા અભિગમની જેણે સાચું કહું તો મનોવિજ્ઞાનની આખી દિશા જ બદલી નાખી: વાર્તનિક અભિગમ. એના પ્રણેતા હતા જે.બી. વોટસન. અને એમણે એકદમ ક્રાંતિકારી વાત કરી. એમણે કહ્યું, મનની અંદર શું ચાલી રહ્યું છે એ બધું ભૂલી જાઓ. આપણે ફક્ત એ જ વર્તનનો અભ્યાસ કરવો જોઈએ જે આપણે નરી આંખે જોઈ શકીએ અને માપી શકીએ. તો આ અભિગમ શેના પર ફોકસ કરે છે? ફક્ત એવા વર્તન પર જેને આપણે જોઈ શકીએ, જેમ કે કોઈ હસે, રડે કે બોલે. અને હા, પરીક્ષા માટેનો સુપર ઇમ્પોર્ટન્ટ કીવર્ડ અહીં છે: ઉદ્દીપક, પ્રતિક્રિયા. આ શું છે? એકદમ સિમ્પલ. કોઈ ઉદ્દીપક આવે અને એની સામે પ્રતિક્રિયા થાય. જેમ કે ઘંટીડી વાગી, આ ઉદ્દીપક, અને કૂતરાએ લાળ પાડી, આ પ્રતિક્રિયા. બસ આ જ છે આખો ખેલ. વોટસન અને બી.એફ. સ્કિનર આના મુખ્ય સમર્થકો હતા. ઓકે, તો આપણે શરીર અને બહાર દેખાતા વર્તનની તો વાત કરી લીધી, પણ મનની અંદર જે ચાલે છે એનું શું? એનું કોઈ મહત્વ નથી? અરે બિલકુલ છે. તો ચાલો હવે આપણે મનની અંદર ડૂબકી મારીએ અને સમજીએ બોધાત્મક અને મનોગત્યાત્મક અભિગમોને. બોધાત્મક અભિગમની તો એક જ પંચલાઇન છે: જેવું વિચારો તેવા બનો. મતલબ કે આપણું વર્તન આપણા વિચારો પર આધાર રાખે છે. આપણે કોઈ સિચ્યુએશનને કેવી રીતે જોઈએ છીએ, જૂની યાદોને કેવી રીતે વાપરીએ છીએ અને પ્રોબ્લેમ્સને કેવી રીતે સોલ્વ કરીએ છીએ, આ બધી જ માનસિક પ્રોસેસ આપણા વર્તનને કંટ્રોલ કરે છે. આ અભિગમ આપણા મગજને છે ને એક સુપરફાસ્ટ કમ્પ્યુટર જેવું ગણે છે. વિચારો, કમ્પ્યુટરમાં શું થાય? માહિતી ઇનપુટ થાય, પછી એ પ્રોસેસ થાય અને પછી આઉટપુટ મળે, રાઈટ? બસ આપણું મગજ પણ એક્ઝેક્ટલી આ જ રીતે કામ કરે છે. અને આમાંથી જ આપણને મળે છે પરીક્ષા માટેનો ગોલ્ડન કીવર્ડ: માહિતી પ્રક્રિયા. યાદ રાખજો, જ્યાં પણ માહિતી પ્રક્રિયા કે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ દેખાય, જવાબ હશે બોધાત્મક અભિગમ. ચાલો આને એકદમ સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. ધારો કે રસ્તા પર લાલ લાઇટ જોઈ. આ શું થયું? ઇનપુટ. મગજમાં તરત પ્રોસેસ થયું કે ભાઈ ઊભા રહેવાનું છે. આ છે પ્રોસેસિંગ. અને તમે ગાડીને બ્રેક મારી. આ થયું આઉટપુટ. જોયું કેટલું સિમ્પલ છે? ઇનપુટ, પ્રોસેસિંગ, આઉટપુટ. હવે આવે છે મનોવિજ્ઞાનનું કદાચ સૌથી ફેમસ અને સૌથી કોન્ટ્રોવર્શિયલ નામ: સિગમન્ડ ફ્રોઇડ અને એમનો મનોગત્યાત્મક અભિગમ. ફ્રોઇડે શું કહ્યું ખબર છે? કે આપણે જે વર્તન કરીએ છીએ ને એ તો ખાલી ટીપ ઓફ ધ આઇસબર્ગ છે. અસલી કંટ્રોલ તો આપણા અજ્ઞાત મનના હાથમાં છે. દરિયામાં તરતા પેલા આઇસબર્ગની જેમ, જેનો 90% ભાગ તો પાણીની નીચે છુપાયેલો હોય છે. ફ્રોઇડના મતે આપણા ડર, આપણી છુપી ઈચ્છાઓ, આ બધું ક્યાંથી આવે છે? આપણા બાળપણના દબાયેલા અનુભવોમાંથી. અને આ બધું ક્યાં સ્ટોર થયેલું હોય છે? આપણા અજ્ઞાત મનમાં. તો પરીક્ષા માટેનો કીવર્ડ એકદમ ક્લિયર છે: અજ્ઞાત મન અથવા તો અનકોન્શિયસ માઇન્ડ. ફ્રોઇડનું નામ આવે એટલે અજ્ઞાત મન યાદ આવવું જ જોઈએ. એમના જે એડ, ઈગો, સુપર ઈગો છે
એ પણ આ જ કોન્સેપ્ટનો ભાગ છે. તો શું આપણે ફક્ત આપણી બાયોલોજી, આપણી આદતો કે પછી આપણા અજ્ઞાત મનના ગુલામ છીએ? શું આપણો કોઈ કંટ્રોલ જ નથી? ના, એવું બિલકુલ નથી. હવે આપણે એવા 2 અભિગમો જોઈશું જે માણસની પોતાની શક્તિ અને સમાજના પ્રભાવ પર ફોકસ કરે છે. જ્યાં ફ્રોઇડ માણસના નકારાત્મક પાસા પર ધ્યાન આપતા હતા, ત્યાં માનવવાદી અભિગમ એકદમ પોઝિટિવ છે. આ એકદમ આશાવાદી અભિગમ છે. અબ્રાહમ મેસ્લો અને કાર્લ રોજર્સ જેવા મનોવૈજ્ઞાનિકોનું માનવું હતું કે દરેક માણસ મૂળભૂત રીતે સારો જ હોય છે અને દરેકમાં પોતાનો બેસ્ટ વર્ઝન બનવાની તાકાત હોય છે. આ અભિગમ સૌથી વધુ ભાર મૂકે છે ફ્રી વિલ પર, એટલે કે આપણી સ્વતંત્ર ઈચ્છાશક્તિ પર. આપણે શું બનવું છે એ આપણા હાથમાં છે. આપણે જ આપણા જીવનના શિલ્પકાર છીએ. અને પરીક્ષા માટે આ શબ્દ બરાબર યાદ રાખી લેજો: સ્વવિકાસ અથવા સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. પેલો મેસ્લોનો જરૂરિયાતોનો પિરામિડ યાદ છે? એની ટોચ પર આ જ છે, સ્વવિકાસ. અને હવે આપણો છેલ્લો અભિગમ. અત્યાર સુધી આપણે વ્યક્તિની અંદર જોઈ રહ્યા હતા. હવે થોડું ઝૂમ આઉટ કરીએ. સામાજિક સાંસ્કૃતિક અભિગમ કહે છે કે કોઈપણ વ્યક્તિને સમજવા માટે એને એકલી ના જોઈ શકાય. એ કયા સમાજમાંથી આવે છે, એની સંસ્કૃતિ શું છે, એનું વાતાવરણ કેવું છે, આ બધું જાણવું બહુ જ જરૂરી છે. એકદમ સિમ્પલ ભાષામાં કહું તો આપણે જે કપડાં પહેરીએ છીએ, જે ભાષા બોલીએ છીએ, જે તહેવાર ઉજવીએ છીએ, આ બધું ક્યાંથી આવ્યું? આપણા પરિવારમાંથી, આપણા સમાજમાંથી, આપણી સંસ્કૃતિમાંથી. બરાબર ને? તો પરીક્ષા માટેનો કીવર્ડ શું બનશે? એકદમ સીધો સાધો: સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ. આપણું વર્તન એ આપણા આસપાસના વાતાવરણનું જ એક પ્રતિબિંબ છે. વાહ! તો આપણે આ 6 અભિગમોને સમજી લીધા. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ કામ: આ બધી માહિતીને પરીક્ષા માટે મગજમાં એકદમ લોક કરી દેવાનો. તો તૈયાર છો એક સુપર ડુપર ફાસ્ટ રિવિઝન માટે? ચાલો. ઓકે, આ ટેબલ જુઓ. આ છે ને પરીક્ષા માટેનું બ્રહ્માસ્ત્ર છે. ચાલો ફટાફટ હું બોલું અભિગમ, મનમાં કીવર્ડ બોલવાનો. રેડી? જૈવિક, યસ, શરીર રચના અને ચેતાતંત્ર. વાર્તાનિક, બરાબર, ઉદ્દીપક પ્રતિક્રિયા. બોધાત્મક, પેલું કમ્પ્યુટર યાદ છે? માહિતી પ્રક્રિયા. મનોગત્યાત્મક, કોણ? ફ્રોઇડ અને એમનું અજ્ઞાત મન. માનવવાદી, પોઝિટિવિટી એટલે કે સ્વવિકાસ. અને છેલ્લું સામાજિક સાંસ્કૃતિક એટલે આપણું આસપાસનું વાતાવરણ. પરફેક્ટ. આનો સ્ક્રીનશોટ પાડી લેજો, બહુ જ કામ લાગશે. હર્બર્ટ સ્પેન્સરે એક બહુ સરસ વાત કહી છે કે શિક્ષણનો અસલી હેતુ ખાલી જ્ઞાન ભેગો કરવાનો નથી, પણ એને એક્શનમાં લાવવાનું છે. તો આજે આપણે જે કંઈ પણ સમજ્યા એને ખાલી સાંભળી નથી લેવાનું, એને એક્શનમાં લાવવાનું છે. ક્યાં? તમારી આવનારી પરીક્ષામાં. પૂરા કોન્ફિડન્સ સાથે જવાબ આપજો. સફળતા તમારી જ છે. અને હા, જતાં જતાં એક સવાલ તમારા માટે. આ બધા અભિગમો જોયા પછી તમને શું લાગે છે? આપણા વર્તનને સમજાવવા માટે આમાંથી કયો અભિગમ સૌથી બેસ્ટ છે? કોઈ એક છે કે પછી બધા થોડા થોડા સાચા છે? વિચારજો આના પર. અને હા, તમારી પરીક્ષા માટે ઓલ ધ વેરી બેસ્ટ. ફરી મળીશું.